ઓરિયન્ટ પ્રાકૃતિક ફાર્મ, ગામ જૂની માંડરડી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હવે મારી વાડીએ અત્યારે આત્મા ગ્રુપ તરફથી સાહેબો આવ્યા છે, એટલે આપણને કંઈક પૂછવા માગે છે. વાત કરીએ એમની જોડે. કેમ છો સાહેબ, મજામાં ને? તમારું નામ? મારું નામ હાર્દિક વસોયા. અને ફાર્મનું નામ આપણે શું કીધું? ફાર્મનું નામ ઓરિયન્ટ ફાર્મ છે. ઓરિયન્ટનો મતલબ એવો થાય કે કાંઈક નવું, અને મને બધું શોખથી બધું ગમે છે કે કંઈકનું આપણે જોવે એમ. તમે હાલ શું વાવેતર કરેલું છે? હાલ અત્યારે આંબાનું મારે 10 વીઘાનું વાવેતર છે, અને 10 વીઘામાં 5 વીઘા એવી છે કેરી કે નૂતન કલમ છે, જે અત્યારે ગોટલીની ઉપર ચડાવે, અને બાકીની 5 વીઘા છે એ ભેટ કલમ છે. અને વાવેતર ક્યારે કરેલું તમે? વાવેતર આપણે 2019માં કરેલું, અને બધું આપણે છે ને 25x30 ગાળે એવરેજ કરેલું છે. હવે એની અંદર અત્યારે આપણે હાઈ ડેન્સિટી પ્રમાણે વચ્ચેની એક લાઈન નવી ઊભી કરેલી છે, એમાં પણ આપણે નૂતન કલમ જ નાખેલી છે. એમાં તમે આ પ્રાકૃતિક ખેતી ક્યાંથી કરો છો? પ્રાકૃતિકમાં છે ને પહેલાં 2013થી અમે જીવામૃત બનાવવાનું ચાલુ કરેલું. સુભાષ પાલેકરની સિસ્ટમથી મેં વડોદરા એક એનું ઇવેન્ટ આખી મેં 7 દિવસની ફોલો કરી હતી. એટલે એમાંથી મને શીખવા મળ્યું કે કાંઈક આપણે ખેતીમાં સુધારો કરવો છે એમ. એટલે એમાંથી ધીરે ધીરે વધારતો ગયો. એટલે પહેલાં 2 વીઘામાં ચાલુ કર્યું હતું, 2માંથી અત્યારે અમે 35 વીઘા સુધી અમે વધારતા જઈએ ધીમે ધીમે. હવે પ્રાકૃતિક ખેતીમાં તમે કયા કયા આયામો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરો? પ્રાકૃતિકમાં જીવામૃત અને આપણે ગૌઅમૃત બેક્ટેરિયા હોય એનો 90થી 95% ઉપયોગ એનો કરીએ છીએ. બાકી કોઈ વધારે પડતી ઈયળ કે એવું કંઈ હોય તો એમાં અત્યારે રક્ષામૃતનો સ્પ્રે અમે રેગ્યુલર કરીએ છીએ. એ પણ અત્યારે ઓર્ગેનિકમાં જ આવે છે. એટલે ઘણી વસ્તુ એવી હોય કે અત્યારે કેવું છે કે આપણે તાત્કાલિક બનાવવામાં આપણને અઘરું પડતું હોય, એટલે આમાં આપણને તાત્કાલિક રેડી હોય એટલે રિઝલ્ટ મળતું હોય છે એમ. બીજું કે તમે કોઈ પ્રાકૃતિક ખેતીમાં મિક્સ પાક તરીકે અથવા આંતરપાક તરીકે વાવો છો? આંતરપાકમાં ભેટ કલમનો બગીચો છે, એની અંદર આપણે ચણાનું વાવેતર કરેલું છે, મેથી છે અને દાણા છે. અને જે નૂતન કલમ અત્યારે આપણે જે ઊભા છીએ એમાં અત્યારે વચ્ચેની સાઈડ કલમ છે ને, એમાં આપણે તરબૂચનું વાવેતર કરવાનું છે. એમાં હાઇબ્રિડ બિયારણ આપણે કરવાનું છે, અને મલ્ચિંગ સિસ્ટમથી અને ડ્રીપમાં કરવાનું છે, જેથી કરીને એમાં આંબાની કલમ હોય ને એને પણ પોષણ મળી રહે અને એનો ગ્રોથ પણ આપણને સારો મળે. બીજું તમને આ પ્રાકૃતિક ખેતીથી જમીન ઉપર શું અસર જોવા મળે? જમીન ઉપર ફળદ્રુપતા ઘણી વધી એમાં, અને આપણે ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડે છે એમાં. અને તમને ખર્ચમાં પણ શું? ખર્ચમાં બહુ ઘણો ફાયદો. બીજા બધા રાસાયણિક કરતાં અત્યારે આની ઉપર આમાં બહુ ઘણો, લગભગ 60-70% ફરક પડે. બીજા આપણા અમરેલી જિલ્લાના ખેડૂતોને શું કહેવા માંગો? અમરેલી જિલ્લાના ખેડૂતોને એટલું કહેવા માંગીએ કે આ વસ્તુ કરવી ખાસ જરૂરી છે, કેમ કે અત્યારે રાસાયણિકનો ઉપયોગ છે ને જમીનને બગાડે છે, અને ઓર્ગેનિક કરવાથી આપણને ફાયદા એટલા થાય છે કે આપણે બીજું કંઈ ગોતવું પડતું નથી, અને આપણને સારા ભાવ પણ મળે છે એમ.